તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગર માં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને, પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કઉ છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને, ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કણે આવો ભરાય નહીં ભાઈ. એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ નો ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ હોય છે અને બરોબર. હું તમને કઉ છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક ના બરે બરે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું ઈ દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખી છીએ એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી હવે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને તેલમાં ના ના અરે રોવા નહીં આવો તો ખબર પડે એમ વાત. તો કઉ છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા કાંઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી છે. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. પૈસા લે મારો ભાઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે લે છે તો કેવું થયું? કેવી ખબર પડી કે બીજા લે છે એટલે લઈ છીએ. આવી ગયું નથી તમે કીધું બીજા વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે ને બધે કહી છે એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ કેતા હોય સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે? યુટ્યુબ ચેનલ માંથી ભાઈ ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા જી કયો
લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો કરી શકો ને આ કઈ મેલડી નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન કર્યો તો નંબર ઈ નાખ્યો, ઈ એમાં કાંઈ જ સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો પણ મારે વાત કરવી મારે ઉગરુઈ ભાઈ પાસે મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે ને નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવનો માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા તો મને YouTube માં અત્યારે હતા મારી એટલે. ભાઈ પાસે ઉગરું મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન હોય. ભાઈ કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નાખો નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. તો કાઠીન હવે- દીકરા નામ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કે નાખો નંબર તો પછી તમે ત્યાં રાજકોટમાં જ તમે ઓલો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈ પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કોઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ તમારા- નો મરે. તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડી માં ખોટા આંસુ થઈને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય એમ કીધું વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે માન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટી માં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ તો WhatsApp માં રેકોર્ડિંગ ન થાય એમ એટલે WhatsApp માં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું WhatsApp માં કોલ કરું તો હું હાથમાં ન આવું ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાયું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે કાયદો આવો છે કે માતાજી વાતો છે મર્ડર કરવાના કોણ મર્ડર અને મારી મેં મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય કે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા શીશોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરા જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાતો હામા વાળાની વાત જ નથી ભાઈ. તો હામા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખોટું. ખાચાની ઓલો મારા કાંઈ- બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિના નો તો રહે. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી બળની વાત જ નહીં પણ ખોટું ઓલો બિચારો હાસુ માણા કરે છે ઓય, માણસ હાસુ હારું પણ હું કરે કામ છે. કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામુને બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે શું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ, જો નતા? અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે એમ વાત- છે ઈ સંવાદ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા તો પછી ઈ કે ફોન તમે કરે એમને છે. ઈ કીધું તો નતું, સાંભળો ભાઈ મને ફોન- ભાઈ, જો આ પબ્લિક છે ઈ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેળવીને પૈયા લગાડવાથી જ લાગવું ઈ લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ ને એમને આવી જાય ને બધા ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે તો મેલડી પૈનમાં આવો છો તો દેવને ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ, રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો છો? પણ ઠેકડા મારવાની વાત જ નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે તો એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું કેમ નહીં? એમને મોઢું મારો વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ
પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા એટલે તો- તાર ભાઈ અમારે નાઈટ તમને ક્યાંય નડવાવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવાવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે, હે? એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના પણ દાણા ગમે જો એ સમાજનું સમાજના ઉદાહરણ તો હોય. આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં, ઈ તો તો ગમે એ તમે સમાજ તો ના પછી ત્યાં તો પણ સમાજના એમને તો પછી હલકો રાખ્યો. તમારી કાઠી સમાજને જ બધાને પૈકી લગડાવો ને બીજાનું કેમ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો ક્યાં તમે કરાવો નહીં એમ? કોણ કહે છે? તો તમે ત્યાં બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કાં ભાઈ, અને તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું તેમ કરતા સમાજનું હોય તો ખરાબ પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટનું નથી તમે કોણ? એને દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા આપણે કોઈ વાત 18 વર્ષની નથી, ન્યા કરો ભેગા નાઈટનું કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પછી તમે હા. કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક નાચ ત્યાં મેળાવડો નથી કરતા. 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં. તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો. તો સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો હા. પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે તો અહીંયા ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાં તો દીમ નહીં. ન્યા કાંઈ બધાય નાઈટ હોય ને તો બધા તમે હું કામ ભેગા કરો છો? ન્યા ભેગું કાંઈ તો ભેગું એટલા ભેગું બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ન્યા કાંઈ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાંઈ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના ને માણ દુઃખ હોય ત્યારે માણ આવે છે. ઈ જ. તો તમે અટાણે તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા કોણ? દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા જ તમે અટાણે ભાંગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા અમે કીધું કે અમે મરી જવા તૈયાર છીએ પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને. તો આ ધંધો નહીં તો હું હા. તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો હા, દીકરા તો દેતી હોય તમે 21 લાખ રૂપિયા તો- દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો હા, દીકરો દેવ સુધારી દે. નહીં શકે. દે તે દે. હા, હવે એમાં તો પછી કોઈ તમે તો મોટાની પછી વાત તમારે છે. હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે ને પરસો દે. પણ તમે લાકડા શું કામ લેવાની વાત જ નહીં થત. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોન ફોનમાં કર્યો કરું નતો. ઈ એ મેં ફોન હામે સાંભળો, છૂટો સાંભળો. તમને ઈ તો કર્યો ફોન. ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો. ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા હા, કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર કહો. રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા પણ મારી ઈ તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ પણ મીડિયા ઈ જોઈ લો તો- ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલે છે. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. તો? અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોરાવ આવક જે કરતા કોક હોય તે. તમે એમ નહીં. તમે બધા પ્રોગ્રામ કરો બરોબર. તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા program એમાં અમે- પૈસા અમે ઉડાડવા જો વાળા ન આવતું હોય. કોક હું તમને ઈ હે? અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે તને માર દેવ દીકરા દે. પણ ભાઈ મારી નથી. વાત જ ઉપર જો નથી. દેવ- મારી વાત તમે સમજો. એમ નહીં. બધું મારા ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય. કેમ એટલે ઈ એવું ન અમે- હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા દે આ તો એની હું અમે વાત તમને કરી મુદ્દો છે. આપું છું ને. હા, તો હું તમને ઈ મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. કોક અમથાય આવતા હોય ને કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો પણ છો ભેગા એમ. એમ ને હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે તમારી ઈ તો વિના અમારા મારું public ઉઠકાઈ ના જશે. એટલે તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં
મને કોણ તમે ટપાલ લખે છે એવું ઈ સતુભા ખુદ કહે છે ને વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. બાકી તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાય કહે છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક એ કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલમાં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલમાં? દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું એમ? એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી બોલે છે ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા. હા તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાળ વધારે એમ નહીં. તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો, તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાતો દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈનમાં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરીની મેલડી દેવી પૈનમાં આવે ત્યારે બાકી હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે આવે એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કદાચ શનિ રવિ પૂજક શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? અને કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ વાત છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની આમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો એ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જવેલા વાઘરીની દેવી હું. એ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, સતુભા ધૂણ એટલે કે છે હું જવેલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જવેલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કેમ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ તમને વાડી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને દુઃખ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને, જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો, જેને શિવાજી નો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમા હિસાબ બધા આવ્યા જ ને. તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે અરે ખમકારા કર્યા. ઈ રાડો નો ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કઈ ઈ એમાં ગાય નો હકો. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડી નું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો કરવાની તાવડા પીઓ તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું તમે કરો. વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાડું છું એ કઉ છું કે આ આવી રીતે દરબારું ન કરે.
અને કાંઈ જરૂર ન હોય. એવું કે લખાણ ખરું અલા, હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા, ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય. જેવી ગરમે વાત ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ મીઠા દોરવા. શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય, મારે ઘરે ન નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો, હું જોવા જેવું છે? તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક ખાટા દાડો ઉડે મારા ભાઈ. ખબર ગાયના પડી. તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. તો પણ હું ન્યા આવીને કરીએ? તમે મોર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું. એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ હામ બોલો. હામું testing હવે લ્યો. કહું છું માતા પેલા એવું ઈ તો ખબર બધું પડે. અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું હશે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું હશે. અહીંયા એમ વાત. એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડા આવ્યો અને સીમાડા આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. આપા આવો તમે તો એમ વાત કહું છે, છું, બોલવામાં ન્યા ઊંધું હું લાગે બધું. આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ. આ નાટક છે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાને લગડ્યું ના, નથી. ના, 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 ત્યાં બોલવામાં, તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે બોલવામાં કાંઈ યાર વાત બધું કરો. સારું લાગે, ઈ જ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય, બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત શું છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય, બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે ને હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો ફેર. કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. હા પણ તમે બોલો હાલો. એ બાપ એ બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો માં હાલી નાખું ભૂખા કાઢી નાખું લ્યો. આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો હવે ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમના બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કેમ કરો છો? ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને